હલો, વેલકમ ટુ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશન. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ઘણા ટાઈમ પછી છે મળ્યા છે, પરંતુ કંઈક નવું છે. ચાંદીપુરા વાયરસ કે જે અત્યારે તેનો ફેલાવો છે ખૂબ જ થઈ રહ્યો છે ગુજરાતમાં, અને આપણે આવનારી એક્ઝામ માટે જે અત્યારે ચર્ચાનો વિષય હોય ને મિત્રો, એ આવનારી એક્ઝામમાં બહુ આઈએમપી બની જતો હોય છે. તો આ છે સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના એમસીક્યુ છે. તો ચાલો જોઈ લઈએ અને ડીપમાં થોડાક છે જોજો, કારણ કે હવે તો છે એ ઉપર છેલ્લા તો પ્રશ્ન પૂછાતા નથી, એટલે થોડુંક ડીપમાં છે આપણે ટ્રાય કરી છે પ્રશ્નો ગોતવાની. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. અને મિત્રો વિડીયો છે લાસ્ટ સુધી જોજો, કારણ કે અવનવા પ્રશ્નો જે તમે ક્યારે જોયા નહીં હોય ને એવા પ્રશ્નો છે આપણે આમાં જોવા મળશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ચાંદીપુરા ખાલી જગ્યા નામના વાયરસથી થાય છે. તો આનો વાયરસ છે મિત્રો આરએનએ ઉપર છે અસર કરતો વાયરસ છે. અને આરએનએનું ફૂલ ફોર્મ શું છે એ પણ યાદ કરી લેજો, કે એનું ફૂલ ફોર્મ છે રિબોન્યુક્લિક એસિડ છે. અને મિત્રો આપણો વિડીયો જો જોતા હોય ને તો સાથે સાથે એક વખત વિડીયો સ્ટોપ કરી અને પ્રશ્ન સરખી રીતે 2-3 વાર વાંચી લેજો ને, તો તમારે ફરી વાંચવાની જરૂર પણ નહીં પડે. ઓકે, તો આરએનએનું ફૂલ ફોર્મ છે રિબોન્યુક્લિક એસિડ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ ક્યારે અને ક્યાં જોવા મળ્યો હતો? ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ નાગપુરમાં જોવા મળ્યો હતો. ક્યાં જોવા મળ્યો હતો? તો કે નાગપુરમાં. અને ક્યારે? તો 1965માં છે જોવા મળ્યો હતો. ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ છે એ નાગપુરમાં 1965માં જોવા મળ્યો હતો. ત્યાર પછી છે, ચાંદીપુરા વાયરસ સૌપ્રથમ કઈ સંસ્થાએ શોધ્યો હતો? ચાંદીપુરા વાયરસ છે એ સૌપ્રથમ કઈ સંસ્થાએ શોધ્યો હતો? તો એનઆઈવી. તો હવે એનઆઈવીનું ફૂલ ફોર્મ પણ આપણા માટે છે આઈએમપી બની જતું હોય છે. તો એનઆઈવીનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. તે ક્યાં આવેલી છે? તો કે પૂનામાં આવેલી છે. તો આ એક જ પ્રશ્નમાં છે મિત્રો 3 પ્રશ્ન છે કવર થઈ જતા હોય છે. એવા જ બધા પ્રશ્નો છે. તો આપણે જોઈએ આગળ કે ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કઈ સંસ્થાએ શોધ્યો હતો? તો કે એનઆઈવી, જેનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, જે પૂનામાં આવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ, ચાંદીપુરા વાયરસ સૌપ્રથમવાર કોણે શોધ્યો હતો? તો ચાંદીપુરા વાયરસ છે સૌપ્રથમવાર માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટર ભટ્ટ અને તેની સાથી ટીમે છે શોધ્યો હતો. આ પ્રશ્ન પણ આઈએમપી બની જશે, કારણ કે આવનારી એક્ઝામોમાં છે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે ચાંદીપુરા વાયરસને લઈને. પછી છે, ચાંદીપુરા વાયરસનો ફેલાવો છે કોણ કરે છે? ચાંદીપુરા જે વાયરસ છે એનો વાહક કોણ છે? તેનો વાહક છે સેન્ડફ્લાય, જે માખી છે એ એનો ફેલાવો કરતા હોય છે. અને અવારનવાર કેસમાં છે મચ્છર પણ તેનો ફેલાવો કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ, ચાંદીપુરા વાયરસ કયા અંગને અસર કરે છે? તો ચાંદીપુરા વાયરસ છે મિત્રો કયા અંગને અસર કરે છે? તો કે મગજને છે એ અસર કરે છે. ચાંદીપુરા વાયરસ મગજને અસર કરે છે. ત્યાર પછી આગળ જોઈએ, ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો શું છે? તો ચાંદીપુરા વાયરસના મિત્રો મુખ્ય લક્ષણો જ ખાલી યાદ રાખજો. મુખ્ય લક્ષણો છે તાવ, ઝાડા અને ઉલટી, જે એના મુખ્ય લક્ષણો છે. અને એમાં ચાંદીપુરા વાયરસ છે સૌથી વધુ મિત્રો બાળકોમાં જોવા મળ્યો છે, એટલે એ પણ યાદ રાખજો કે કયા ગ્રુપમાં સૌથી વધુ જોવા મળે છે. તો બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે. અને બીજો મિત્રો આ યાદ રાખજો કે મેનિન્જાઇટિસ એન્સેફેલાઇટિસ, જે મગજનો તાવ છે એ આનું મુખ્ય લક્ષણ છે. સેકન્ડ લક્ષણ છે. પહેલું તો છે તાવ, ઝાડા અને ઉલટી છે. સેકન્ડ લક્ષણ છે મેનિન્જાઇટિસ એન્સેફેલાઇટિસ. મિત્રો આમાં પ્રશ્ન એવો પણ પૂછાય કે ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો નીચેનામાંથી કયું નથી? તો આમાં 3 આપેલા હોય ને એક અલગ આપેલું હોય, તો એ પણ આપણે યાદ રાખવાનું, કારણ કે અત્યારે એવા પ્રશ્નો છે બહુ પૂછાય છે. ઓકે, ચાલો નીચે જોઈએ, ચાંદીપુરા વાયરસનો આઈપી એટલે શું થાય? તો કે ઇન્ક્યુબેશન પીરિયડ, ઉદ્ભવન અવધિ જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં. તો ચાંદીપુરા વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 2 થી 7 દિવસ, જે ચાંદીપુરા વાયરસનો આઈપી છે. ત્યાર પછી છે, ચાંદીપુરા વાયરસનું ટૂંકું નામ શું છે? યાદ રાખજો મિત્રો, ચાંદીપુરા વાયરસનું શોર્ટ નેમ છે CHPV, જેને ચાંદીપુરા નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચાંદીપુરા વાયરસમાં કયું નિદાન કરવામાં આવે છે? તો ચાંદીપુરા વાયરસમાં છે કયું નિદાન કરવામાં આવે છે? RT-PCR. કંઈ યાદ આવ્યું પાછળનું? કોરોનામાં RT-PCR ટેસ્ટ જે કરવામાં આવતો હતો, પરંતુ એનું ફૂલ ફોર્મ અત્યારે આપણે આમાં આપેલું છે. અને એક એલિઝા ટેસ્ટ પણ કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસ માટે, એનું પણ ફૂલ ફોર્મ છે આપણે આમાં આપેલું છે. તો બેના ફૂલ ફોર્મ જોઈ લે. RT-PCRનું ફૂલ ફોર્મ થશે રિયલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ પોલિમર્સ ચેન રિએક્શન. થોડુંક અઘરું છે, ફરી રિપીટ કરું છું. રિયલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ પોલિમર્સ ચેન રિએક્શન, જે RT-PCRનું ફૂલ ફોર્મ છે. તો એલિઝાનું ફૂલ ફોર્મ શું છે? તો કે એન્ઝાઇમ લિંકેડ ઇમ્યુનોસિસ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચાંદીપુરા વાયરસમાં મોટે ભાગે કઈ દવા વપરાય છે? તો
તો ચાંદીપુરા વાયરસમાં છે મિત્રો મોટે ભાગે કઈ દવા વપરાય છે? જો કે આને તો કોઈ સ્પેશિયલ દવા તો છે નહીં. તો ચાંદીપુરા વાયરસમાં છે બ્રેન પ્રેશર ઘટાડવા અને સોજો ઘટાડવા માટે છે એ મેનિટોલ નામની દવા આપવામાં આવે છે. અને આમાં તો પીસીએમ પણ છે, આપે છે અત્યારે દવા, પરંતુ આ દવા છે મુખ્ય માનવામાં આવે છે મેનિટોલ. આ એક યાદ રાખજો. અને બીજા જો પ્રશ્નોનો મિત્રો તમે વિડીયો જો જોવા માંગતા હોય તો આપણે પ્લેલિસ્ટમાં MPW MCQ રિવિઝન નામની ફોલ્ડર છે, તેમાં લગભગ 100ની ઉપર વિડીયો છે આપણા MCQને લગતા, બરાબર? તે બધા વિડીયો છે, જોઈ લેજો જો તમે તૈયારી કરતા હોય તો MPW FSWની. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન છે મિત્રો તમારા માટે છે, તમારે કોમેન્ટમાં મને એનો જવાબ આપવાનો છે. ઓકે, કે ચાંદીપુરાનો સૌપ્રથમ કેસ ગુજરાતમાં ક્યાં જોવા મળ્યો હતો? કારણ કે અત્યારે સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસો છે એ ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં સૌથી વધુ ગુજરાતમાં છે. તો ગુજરાતનો, અને આપણે ગુજરાતની જ પરીક્ષા દેવાની છે, તો આ પ્રશ્ન યાદ રાખજો કે ચાંદીપુરામાં સૌપ્રથમ કેસ ગુજરાતમાં છે, ક્યાં જોવા મળ્યો તો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ જણાવજો, જેથી કરીને આપણે આગળના વિડીયો બનાવીએ. અને એવું હોય તો આપણે યુટ્યુબમાં છે આપણે ટેસ્ટ પણ લેશું પ્રશ્નોની, બરાબર છે? તો તમે મને યુટ્યુબમાં કોમેન્ટમાં છે મને જરા સજેશન આપજો. ઓકે, થેન્ક યુ.